નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર। ત્યારે ગુજરાતમાંથી સતત કોઈક ને કોઈક કૌભાંડ પકડાતું રહેતું હોય છે। ત્યારે સુરેન્દ્રનગરમાંથી ભરતીનું એક કૌભાંડ બહાર આવ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એસઆઈની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ કર્યાનો આક્ષેપ લાગ્યો છે। અરજદારો દ્વારા ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરંતુ ભરતીના ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં ન આવ્યા અને અન્ય 4 લોકોની ભરતી કરી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભોગ બનનાર અરજદારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોય। અરજદારો દ્વારા યોગ્ય ભરતી કરવા માટે માંગ ઉઠી છે, ત્યારે લાગતા વળગતાને ભરતી કરી લીધા હોવાનો પણ મહાનગરપાલિકા સામે આક્ષેપ લાગ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ ભરવા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અનુસંધાનમાં જ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવેલ હોય, જેમાં વાલ્મીકી સમાજના ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા ન હતા, જેથી સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં કૌભાંડ કરી મનપા દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવતા દલિત હક અને અધિકાર સમિતિ અને વાલ્મીકી સમાજના ઉમેદવારો દ્વારા કલેક્ટર અને મનપાના કમિશનરને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતી રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી। બોલી છે, અમે સુરેન્દ્રનગરમાં રહી છીએ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થઈ તો એમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યા બહાર પાડવામાં આવી, એના માટે અમે અરજી કરેલી હતી બધાએ। તો ઇન્ટરવ્યૂ થયા, પણ અમારે કોઈને ભરતી પણ થઈ ગઈ છે, પણ અમને કોઈને કાંઈ જાણ જ કરવામાં નથી આવી એના માટે। તો શું તમે આજે એના માટે શું કર્યું? તો એના માટે અમે આજે કલેક્ટરશ્રીને એની જાણ કરી છે કે ઇન્ટરવ્યૂ એવા કેવા થઈ ગયા કે ઇન્ટરવ્યૂ થઈ ગયા, ભરતી થઈ ગઈ, પણ જેને અરજી કરી હતી જેના માટે એને તો કોઈ ફોન જ નથી કરવામાં આવ્યો, કાંઈ કીધું જ નથી કે આજે છે ઇન્ટરવ્યૂ કે તમે આવો। એમનામાં જ ઇન્ટરવ્યૂ છે। અમને તો એવું જાણવા મળ્યું કે જે લાગવકવાળા હોય એમને જ લઈ લીધા છે સીધા, અને જેને એનું ભણ્યા છે એને તો કોઈ બોલાવવામાં જ નથી આવતા। શું લાગે છે આમાં કંઈ ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે? હા, એવું જ હશે ને, જે લાગવકવાળા હશે એને કરાઈ નાખ્યું હોય છે। શું તમારી માંગણી શું છે તમારે લોકોની? અમારી માંગણી એટલું જ છે કે જે કાયદેસરના જે ઇન્ટરવ્યૂ થતા હોય, જેને અરજી કરી હોય એમને બોલાવવામાં આવે, એમને ઇન્ટરવ્યૂ લેવા આવે, પછી એમની લાયકાત પ્રમાણેની ભરતી કરવામાં આવે। રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।